અહીંથી રેકોર્ડિંગ ચાલુ કરી દઉં. અહીંથી જે ઇમ્પોર્ટન્ટ છે, આપણે શું શીખ્યા છીએ? સ્ક્રીન બનાવતા શીખી ગયા, લિસ્ટ મેપ, લિસ્ટ મોડલ, આની મદદથી ડેટા લિસ્ટમાં બતાવતા શીખી ગયા. ફોર્મ, યુઝર ડેટા એન્ટર કરે છે, એમાં વેલિડેશન કરીને એ ડેટા છે આપણે લિસ્ટ મેપમાં એડ કરાવી છે, એ આપણે શીખી ગયા. હવે આપણે શું કરવાનું છે? જે ડેટા ડિસ્પ્લે થઈ ગયો, જે ડેટા આપણે લિસ્ટ મેપમાં એડ કર્યો, એ બધું જ પ્રોસેસ આપણે લોકલ અથવા સ્ટેટિક વેરિયેબલ્સની મદદથી કર્યું. હવે માની લ્યો કે મારે એવું જોઈએ છે કે એપ્લિકેશનમાં દર વખતે મેં જે ડેટા સેટ કરેલો છે એ જ દેખાય, તો પછી કઈ આપણી ડિઝાઇનમાં ને એમાં એપ્લિકેશનમાં કઈ ચેન્જ કરવાની જરૂર રહેતી નથી. પણ જો મારે એવી એપ્લિકેશન જોઈએ છે કે યુઝર જે ડેટા એન્ટર કરે એ છે જાવો ન જોઈએ, અને જ્યારે પણ મારે ડેટા જોતો હોય તો પાછો રિટર્ન મને મળી જાય, તો તમારે ડેટાબેઝનો એક્સેસ કરવો પડે. ડેટાબેઝની મદદથી તમે persistent ડેટા છે એ સ્ટોર કરી શકો છો, પરમેનન્ટ ડેટા સ્ટોર કરી શકો છો. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે ડેટા જે છે એ એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરો એટલે ડેટાની હારે એપ્લિકેશન વહી જાય, તો તમે લોકલ ડેટાબેઝ છે એ યુઝ કરશો. પણ તમારે એવું જોઈએ છે કે એપ્લિકેશન તમે ફોનમાંથી અનઇન્સ્ટોલ કરી નાખો તો પણ હવે પાછું તમે બીજી ફોનની અંદર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી, તમે લોગિન કર્યું એટલે પાછો બધો ડેટા જેટલો તમે સ્ટોર કરેલો છે પાછો બધો આવી જવો જોઈએ. આવું જોઈએ છે તો તમે ક્લાઉડની અંદર ડેટાબેઝ બનાવશો અને એપીઆઈની મદદથી ડેટાને એક્સેસ કરશો. પેલું હતું બંનેમાં જે પરમેનન્ટ ડેટા જ સ્ટોર થાય છે, જ્યાં સુધી તમે ડિલીટ ન કરી નાખો ત્યાં સુધી ઓટોમેટિક ડિલીટ ન થાય. કેમાં? લોકલ ડેટાબેઝમાં ડેટા સ્ટોર કરો તો પણ, અને ક્લાઉડની અંદર ડેટાબેઝ બનાવીને એમાં ડેટા સ્ટોર કરો તો પણ. પણ બંનેમાં ડિફરન્સ શું છે? તમારે એવું જોઈએ છે કે એક ફોનમાંથી તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી નાખી, બીજા ફોનમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી, તો પાછું બધું પહેલેથી ચાલુ થવું જોઈએ, તો તમે શું યુઝ કરશો? લોકલ ડેટાબેઝ. પણ તમારે એવું જોઈએ છે કે એક ફોનમાં તમે લોગિન કર્યું, એમાં ડેટા બધો એન્ટર કર્યો, હવે તમે એપ્લિકેશન એ ફોનમાંથી અનઇન્સ્ટોલ કરી નાખી અને બીજા ફોનમાં ઇન્સ્ટોલ કરી, તો પાછું બધું છે એઝ ઇટ ઇઝ આવી જવું જોઈએ. તો તમે ક્લાઉડની અંદર ડેટાબેઝ બનાવશો અને એપીઆઈની મદદથી એ ડેટાબેઝને એક્સેસ કરશો. ક્લિયર? એપીઆઈ શું છે? તો એપીઆઈ એક જાતની ક્વેરી જ છે. એપીઆઈ એક જાતની ક્વેરી જ છે કે જે ક્લાઉડની જે વેબની જે કંઈ પણ ટેકનોલોજીસ છે એ તમારા બિહાફ ઉપર ક્વેરી છે એ ફાયર કરશે. જ્યારે લોકલમાં જે છે એમાં તમે ડાયરેક્ટ ક્વેરી છે ફાયર કરીને ડેટા લઈ આવશો. જ્યારે એપીઆઈ છે એ શું કરશે? એ વેબસાઇટ જેમાં પણ બની શકે એ ટેકનોલોજીની મદદથી તમે એમાં ક્વેરી ફાયર કરશો અને ડેટા લઈ આવીને છે એપ્લિકેશનને રિટર્ન કરશો. યુઝરનું ટેબલ બનાવવું છે. મારે એક યુઝર ટેબલ બનાવવું છે, તો હું અહીંયા નામ આપીશ પહેલા તો કે ભાઈ યુઝર ડોટ ડીબી. એના પછી પેલું લખું છું tbl_user. એમાં આવશે પેલું યુઝર આઈડી, પ્રાઇમરી કી. હવે અહીંયા પ્રાઇમરી કી આપો એટલે ઓટો ઇન્ક્રીમેન્ટ ઓટોમેટિક થઈ જાય, કરવું પડે. તમે કોઈ ટેબલની અંદર પ્રાઇમરી કી એઝ એ સેટ કરો છો કે ભાઈ આ છે આ ફિલ્ડ મારું, આ એક ફિલ્ડ છે ટેબલનું, આ એક કોલમ છે, આ કોલમને મેં પ્રાઇમરી કી આવી તો એ ઓટોમેટિક ઓટો ઇન્ક્રીમેન્ટ થઈ જાય કે લખવું પડે અથવા સિલેક્ટ કરવું પડે? સિલેક્ટ કરવું પડે, સેટ કરવું પડે. પહેલા તો પ્રાઇમરી કી આપી એટલે એનો ડેટા ટાઈપ આપશું આપણે ઇન્ટીજર. પછી સેટ કરશું કે ઓટો ઇન્ક્રીમેન્ટ છો તો લખવાનું કે ઓટો ઇન્ક્રીમેન્ટ. હવે આ ડેટા છે એ નલેબલ હોય કે નોટ નલેબલ હોય? તો નોટ નલેબલ.
નોન નલેબલ બાય ડિફોલ્ટ છે જેમ પ્રાઇમરી કી હોય એટલે 99.99% કેસમાં નોન નલેબલ જ હોય અને એમાંય તમે ઓટો ઇન્ક્રીમેન્ટ કરી દો છો એટલે નોન નલેબલ ક્યારે હોવાનું જ નથી પણ તમને સિલેક્ટ કરવા દેશે. જ્યારે સ્કીમા બનાવો છો ત્યારે તમારે આ બધું લખવું જરૂરી છે. ઇન્ટરવ્યુમાં સ્કીમા બનાવવાનું ખાલી કહે તો આપણે છે એમાં લોટરી લાગી ગઈ કહેવાય કે સ્કીમા બનાવીને બતાવી દીધો. યુઝર આઈડી છે, પછી બીજી કોલમ હોઈ શકે નેમ. તો નેમ માટે છે કયો ડેટા ટાઈપ હોય? વેરકેર. પણ યુઝર નેમ હોય તો એન વેરકેર. એન ફોર નંબર, વેરકેર ફોર વેરિયેબલ કેરેક્ટર્સ. સમજાણું? ખાલી કેરેક્ટર્સમાં છે સ્પેશિયલ કેરેક્ટર્સ નો આવે પણ સ્પેશિયલ મતલબ @ છે, એક્સલેરેશન માર્ક છે, આ બધા કેરેક્ટર તમારે એડ કરવા હોય તો તમારે વેરિયેબલ કેરેક્ટર્સ લેવું પડે. સિંગલ કેરેક્ટર જ જોતું હોય તો કેરેક્ટર ઓર બીટ ગમે લઈ શકો. હવે અત્યારે આ નામ છે તો મારે આવશે વેર કેરેક્ટર. પણ આની અંદર તમારે છે સાઈઝ આપવી પડે કે ભાઈ એક નામ છે એ કેટલા કેરેક્ટર નું હોઈ શકે, મેક્સિમમ કેટલા કેરેક્ટર્સ છે આ ફિલ્ડ ની અંદર સ્ટોર થઈ શકે. તો હું અહીંયા આપીશ 50. એકચ્યુઅલમાં અહીંયા નહીં આવે, અહીંયા આવશે. હવે આ પ્રાઇમરી કી છે ને એટલે ઓટો ઇન્ક્રીમેન્ટ આપવાની જરૂર નથી. હવે નક્કી કરવાનું છે નોન નલેબલ હઈ છે કે નલેબલ. નામ છે, નામ યુઝરનો ડેટા એન્ટર થતો હોય તો નામ મેન્ડેટરી રાખવું કે નથી રાખવું? મેન્ડેટરી હોવું જોઈએ. નકર યુઝરના ટેબલમાં એ યુઝરનું કામ શું છે એનું નામ જ ન હોય તો એટલે નોન નલેબલ. પછી યુઝરની એજ હોઈ શકે. એ શું હોય એજ? ઇન્ટીજર. ઓટો ઇન્ક્રીમેન્ટ નહીં હોય અને નોન નલેબલ હોઈ શકે અને નો પણ હોઈ શકે. યુઝરની મરજી, જો એને પોતાની એજ એન્ટર કરવી હોય તો કરે, નો કરવી હોય તો નો કરે. ફરજિયાત નથી તો શું આવશે? નલેબલ. જો મેન્ડેટરી રાખવું હોય તો નોન નલેબલ આવશે પણ મેન્ડેટરી નથી એજ. બીજું, એજ છે એ એન્ટર નો કરવાની હોય. ડેટ ઓફ બર્થ છે એ સિલેક્ટ કરવાની હોય. તો અહીંયા હું લખીશ DOB. DOB શેમાં આવશે? ડેટ ટાઈમે આવી શકે અથવા સ્ટ્રિંગ ની અંદર પણ આવી શકે. આપણે ઓલું જોયું હતું ડેટ ફોર્મેટ વાળું, એમાં અલગ અલગ જાતની ડેટ આવી જાય અને એવી ડેટ છે આવી ગઈ, માની લો સર્વરમાંથી એવી ડેટ આવી કે પહેલા છે એ પ્રોપર ફોર્મેટ આવતી હતી, પછી જે ફોર્મેટ ચેન્જ થઈ ગઈ તો એરર આવી શકે. તો મારે શું કરવું છે? ગમે એ આવે ડેટ છે એ સ્ટોર થઈ જવી જોઈએ એટલે હું વેર કેરમાં રાખીશ. ભલે ડેટ ટાઈમ આપ્યું છે તો પણ, અને એમાં આપી દઈશ 50 કારણ કે 50 થી વધારે એના એમાં કેરેક્ટર્સ ક્યારેય હશે જ નહીં. હવે DOB મારે ચેક કરવાનું છે કે માની લ્યો કે મેટ્રીમોની આપણે એપ્લિકેશન બનાવતા હોય તો એમાં ડેટ ઓફ બર્થ છે એ શું છે? આવડું છે પ્રોજેક્ટ ચાલુ કરતા પહેલા આપણે બધો ડેટાબેઝનો સ્કીમા બનાવવાનો હોય. તો હવે આપણને ખબર પડી કે મેટ્રીમોની એપ્લિકેશન છે એમાં યુઝરનો ડેટા એન્ટર કરે તો એમાં ડેટ ઓફ બર્થ છે એ ફરજિયાત જોઈએ કે ન જોઈએ? જોઈએ જ. તો આપણે આ ફિલ્ડ શું રાખશું? તો પછી આ એજ છે એ પણ નોન નલેબલ થઈ ગઈ. શું કામ? ફરજિયાત ડેટ ઓફ બર્થ છે. હવે ડેટ ઓફ બર્થ ઉપરથી હું આજના પ્રમાણે એજ કેલ્ક્યુલેટ કરીને નાખી દઈશ. હા, એજ નાખવાની જ ન આવે. જો તમે કાં તો બે માંથી એક ફિલ્ડ હોય, કાં ડેટ ઓફ બર્થ હોય ને કાં એજ હોય. એજ જો એન્ટર કરે તો શું થાય? યુઝરે પેલી જો ઇશ્યુ શું આવશે એ આપણે ડિટેક્ટ કરવાનું છે. આપણે સાથે સાથે પ્રોબ્લેમ સોલ્વિંગ જોઈએ છીએ. પ્રોબ્લેમ શું આવશે? એજ વાળું મેં ફિલ્ડ રાખ્યું, યુઝરે આજે એન્ટર કર્યું અથવા 2 વર્ષ પહેલા એન્ટર કર્યું ત્યારે એને 21 એન્ટર કર્યું હતું. હવે આજે શું થયું? તો આજે એની એજ 21 જ બતાવશે, જે ખોટું છે. એકચ્યુઅલમાં તમારું બિઝનેસ લોજિકમાં આ કોડ આવશે. જ્યારે પણ યુઝરની એજ બતાવવાની આવે ત્યારે તમારો બિઝનેસ લોજિક આવે. તમે .NETમાં DAL BAL એટલે નોન નલેબલ રાખ્યું,
ત્રીજું આવશે ફોન નંબર. હવે આ વેરકેર આવશે, એન વેરકેર આવશે, ઇન્ટીજર આવશે કે શું આવશે? વેરકેર આવશે કે એન વેરકેર આવશે? એન વેરકેર જ જોઈએ. શું કામ? કારણ કે નંબર જ જોશે ને. પણ એમાં વેરકેર શું કામ જોશે? ઇન્ટીજર થી શું કામ નહીં ચાલે? હાલો, વેરકેર કે એન વેરકેર માં વહી જાય આપણે. એન વેરકેર જ શું કામ જોશે? કારણ કે નંબર છે, વેરકેર નહીં ચાલે. અને ઇન્ટીજર એ નહીં ચાલે એનું કારણ છે કે +91 કર્યું તો પ્લસ છે એ શું છે? કેરેક્ટર. એ ઇન્ટીજર માં ન ચાલે. વેરકેર માં ખાલી વેરિયેબલ કેરેક્ટર્સ જ આવશે. 1 2 3 સ્ટોર નહીં કરવા દે. કેમાં? 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 ડીબીએમએસ હતું ને. પણ નંબર છે, તમારે જ્યારે પણ નંબર આવે છે, જો હવે અહીંયા હું લખી નાખીશ એન વેરકેર 20, કારણ કે 20 થી વધારે એનો નંબર હશે જ નહીં. અને આવડું આ પણ નોન નલેબલ હશે. નેક્સ્ટ આવશે નામનું આપણે ફિલ્ડ એડ કરશું તો એ કયું આવશે? તો કે વેરકેર. એમાંય 20 થી વધારે એને તો હશે જ નહીં. આ નલેબલ હોઈ શકે. એકચ્યુઅલમાં શું હોય? એક છે એક માસ્ટર ટેબલ હોય TBL CT, એની અંદર હશે CT ID, ઓટો ઇન્ક્રીમેન્ટ અને નોન નલેબલ. બીજું હોય છે નેમ. ટેબલ સિટી ની અંદર નેમ હશે એટલે સિટી નેમ જ થઈ ગયું. અહીંયા એલિયાસ આપી દેવું ને. ત્યાં તો સિટી આઈડી આપશું ને, નેમ થોડું આપશું. ફોરેન કી તો સિટી આઈડી ઉપરથી આપશું. નામ એક સરખા બે હોઈ શકે. ઓલું તો એક જ હશે, યુનિક જ હશે, પ્રાઇમરી કી છે. અને હા, અહીંયા તમે આપી દેશો વેરકેર અને નોન નલેબલ. હવે અહીંયા તમારે સિટી આપવાની જરૂર નથી. તમારું જે ફોર્મ હશે એમાં ખબર છે આપણે ડ્રોપ ડાઉન આપ્યું હતું. આપણે જે યુઝર એડ કરતા હતા ત્યારે ડ્રોપ ડાઉન આપ્યું હતું, એમાંથી એક સિટી છે એ સિલેક્ટ કરતા હતા. તો એકચ્યુઅલમાં ત્યારે અહીંયા ટેબલ સિટીમાંથી આપણે બધા સિટી લઈ આવશું. સિટી એક સિલેક્ટ કરશે એટલે આપણે અહીંયા સિટી આઈડી આપશું. ને હવે આ વેરકેરમાંથી શું બની જશે? ઇન્ટીજર. અને ફરજિયાત જો સિટી આઈડી રાખવાનું હોય તો નોન નલેબલ, અને જો સિટી નો સિલેક્ટ કરે તો એ ચાલે એમ હોય તો નોન નલેબલ. અત્યારે આપણે આપી છે નોન નલેબલ, અને આખો ટેબલનો સ્કીમા કમ્પ્લીટ થઈ જાય ને પછી અહીંયા આપવાનું. રેફરન્સીસ સિટી આઈડી ફોરેન કી on city ID MST નહીં પણ TBL. એકચ્યુઅલમાં આને માસ્ટર ટેબલ કહેવાય અને આને ટેબલને સ્લેવ ટેબલ કહેવાય. તમારે કદાચ SQL માં આવ્યું હોય છે માસ્ટર સ્લેવ રિલેશનશિપ. આ ટેબલને માસ્ટર ટેબલ એટલા માટે કહેવાય કારણ કે આ ડેટા ઉપર આ ડેટા ડિપેન્ડન્ટ છે. આમાંથી તમે સિલેક્ટ કરીને ડેટા આમાં નાખશો એટલે આ માસ્ટર ટેબલ છે. માસ્ટર ટેબલ પ્લસ આમાં તમે કંઈ ચેન્જ કરશો તો ઓટોમેટિક છે અહીંયા રિફ્લેક્ટ કરશે યુઝર ટેબલની અંદર. રેડી? ક્લિયર? ડેટાબેઝના મોબાઈલ એપ્લિકેશન્સ માટે SQL લાઇટ ડેટાબેઝ છે એ આવે. જેમ .NET માટે SQL સર્વર આવે, PHP જાવા માટે MySQL આવે, એવી જ રીતના મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઈડ, આઈફોન, વિન્ડોઝ માટે SQL લાઇટ ડેટાબેઝ છે એ આવે. એ છે એ ઓલા બે કરતા પ્રમાણમાં છે લાઇટ વેઇટ છે, એટલે તમારા મોબાઈલ એપ્લિકેશન સાથે જ તમે શિપ કરીને મોકલી શકો.
SQLite ડેટાબેઝને એક્સેસ કરવાની બે મેથડ છે એન્ડ્રોઈડ આઈફોનની અંદર. પેલું આખો ડેટાબેઝ બનાવીને તમે એસેટ્સ ફોલ્ડરની અંદર એ ડેટાબેઝ મૂકી દો અને પછી એને એક્સેસ કરો. બીજી મેથડ છે કે તમે ક્વેરી ફાયર કરીને ડેટાબેઝ બનાવો. હવે આ બંનેમાંથી કયું સિલેક્ટ કરવું એ આપણા ઉપર છે. જો તમે ડેટાબેઝ બનાવીને આની અંદર તમે એડ મૂકશો તો ઇસ્યુ એ આવશે કે તમારા એપ્લિકેશનની સાઇઝ છે એ બહુ મોટી બનશે. જે 5 MB નો ડેટાબેઝ બન્યો હોય અને 5 MB ની તમારી એપ્લિકેશન હોય તો ટોટલ 10 MB બની જાય ડાઉનલોડ માટે જ પ્લે સ્ટોર એપ સ્ટોરમાં. જ્યારે તમે ક્વેરી ફાયર કરીને ડેટાબેઝ બનાવો તો એ ડેટાબેઝ પહેલેથી બનવાનો નથી. જ્યારે એપ્લિકેશન તમારો રન થશે ફોનમાં અને તમારે કોડ ક્વેરી છે એ એક્ઝિક્યુટ કરાવશો ત્યારે છે એ ડેટાબેઝ બનશે. તો કયું યુઝ કરવું જોઈએ? અને ફ્લટરની અંદર ડાયરેક્ટ કોઈ એવું પ્લગઇન નથી કે જેની મદદથી હું ડાયરેક્ટ ક્વેરી એક્ઝિક્યુટ કરાવી શકું. એના માટે ફ્લટરની અંદર એક છે પ્લગઇન બનાવેલું છે જેનું નામ છે SQFlite. હવે SQFlite પ્લગઇન ગોતવા માટે તમારે ગૂગલમાં જવાનું. SQFlite ફ્લટર thekartik.com મતલબ કોઈક ઇન્ડિયન જ બનાવેલું છે. તો કાર્તિક આટલા બધા છે એને બનાવેલા છે. આપણે એમાંથી એક SQFlite છે યુઝ કરીએ છીએ. ફ્રી છે. પછી પબગેટ કરવાનું. હવે આપણે SQFlite ને યુઝ કરવાનું છે એટલે અહીંથી મેં કોપી કરી અને SQFlite એડ કરી પબગેટ કર્યું એટલે SQFlite એડ થઈ ગયું. હવે શું કરવાનું? લીબની અંદર એક ડેટાબેઝ નામનું ફોલ્ડર બનાવીશ. ડેટાબેઝની અંદર હું એક ફાઇલ બનાવીશ ધેટ ઇઝ માય ડેટાબેઝ. અને એનું નામ આપશું આપણે ક્લાસ માય ડેટાબેઝ. સૌથી પહેલું કામ શું કરવાનું છે? ડેટાબેઝ ક્રિએટ કરવાનું. ડેટાબેઝ એ કંઈ છે જ નહીં તો પહેલા આપણે લખશું void init database. એનો મતલબ ફૂલ ફોર્મ થયું કે ઇનિશિયલાઇઝ ડેટાબેઝ. એની અંદર સૌથી પહેલા SQLite ની SQFlite ની મેથડ છે ઓપન ડેટાબેઝ. એનો આપણે એક્સેસ કરશું. ક્લિયર આટલું? ઇનિશિયલાઇઝ ડેટાબેઝ નામનું મેં એક ફંક્શન બનાવ્યું જે મેં બનાવેલું છે. આ ઓપન ડેટાબેઝ છે એ SQFlite માંથી આવે છે. આની અંદર ડેટાબેઝનો પાથ આપવાનો છે. પાથ કયો આવશે તો કે ભાઈ ગેટ આનો આવે એપ્લિકેશનની ડોક્યુમેન્ટ ડિરેક્ટરીનું આમાં આપ્યું જ હશે. એક્ઝામ્પલ ક્યાં ગયું એક્ઝામ્પલ? હવે માની લો કે તમારે આની રિપોઝિટરી જોવી હોય ને તો જો અહીં આપેલી છે. GitHub નો આખો કોડ અહીં આપેલો જ હશે. પણ આપણે મને ખબર છે કે હું એ નામ ભૂલી ગયો એટલે હું ડાયરેક્ટ ગૂગલમાં જઈને લખીશ ગેટ એપ્લિકેશન ડોક્યુમેન્ટ્સ ડિરેક્ટરી ફ્લટર સ્ટેક ઓવરફ્લો. પાથ પ્રોવાઈડર તો નથી જરૂર. હા, ગેટ એપ્લિકેશન ડોક્યુમેન્ટ ડિરેક્ટરી. ઇમ્પોર્ટ આયો. અત્યારે પાથ પ્રોવાઈડર છે એ યુઝ કરી લઈ. આનો યુસેજ છે એ પછી કહું.
પાથ પ્રોવાઈડરની મદદથી તમે લોકલ જે એક્સટર્નલ સ્ટોરેજ છે, તમારી એપ્લિકેશનનું સ્ટોરેજ છે, બંને અલગ અલગ હશે. તમે 20 GB નું મેમરી કાર્ડ નાખ્યું હોય તો તમને કદાચ 17 જ મળે. તો એ છે એ તમને અને અવેઇટ અને આ શું રિટર્ન કરે છે તો કે ભાઈ ડિરેક્ટરી રિટર્ન કરે છે. એટલે ડિરેક્ટરી અહીંયા જ આપી દઈ સીધી, અહીંયા જ લખી પેલા, અહીંયા આવશે ડિરેક્ટરી, અહીંયા dir પાથ. હવે આ શું છે તો અવેઇટ વાળું છે. અવેઇટ વાળું આવશે એટલે ઓટોમેટિક આ કેવું બની જશે, એસિંક્રોનસ. અહીંયા આપવાનું છે ડિરેક્ટરી પાથ સ્લેશ આપણા ડેટાબેઝ નું નામ આપી દઈ, સ્લેશ કરીને આપણે ડેટાબેઝ નું નામ છે એ આપવાનું છે. ડેટાબેઝ નું નામ આપી દઈ માય database.db, કોમા આમાં ઘણા બધા, જો પહેલા તો તમારે ડેટાબેઝ નો પાથ આપવાનો છે, એ આપી દીધો. હજી તમારે વચમાં અહીંયા વચમાં ડેટાબેઝ સ્લેશ આવું એડ કરવું હોય તો એ કરી શકો, પણ અત્યારે હું કઈ નથી કરતો, ડાયરેક્ટ છે આમાં આપી દઈ. હે આવડવા જે છે ને, હવે જ્યારે પણ ડેટાબેઝ બને છે ત્યારે તમારે શું કરવાનું છે કે આ ડેટાબેઝનો જે સ્કીમા છે એ ટેબલ બનાવવાનું છે. હું શું કરીશ અહીંયા ઓન ક્રિએટ, જ્યારે ડેટાબેઝ ક્રિએટ થાય છે પહેલી વાર ત્યારે એમાં શું જોઈએ છે તો તમારે એની અંદર ડેટાબેઝની ક્વેરી ફાયર કરવી છે, ટેબલની ક્વેરી ફાયર કરવી છે. કઈ રીતના તો કે db.execute, અને એની ક્વેરી બનશે શું આવે તો કે ભાઈ ક્રિએટ ટેબલ tbl યુઝર. બીજું શું આવશે આની અંદર તો કે પ્રાઇમરી કી શું આવશે તો કે યુઝર આઈડી, ઇન્ટીજર પ્રાઇમરી કી ઓટો ઇન્ક્રીમેન્ટ. રેડી. બીજી જે આવશે ધેટ ઇઝ નેમ. આની અંદર તમે ટેક્સ્ટ લખશો તો એ ચાલશે, અથવા વેરકેર લખશો. હે પ્રોસીજર, પ્રોસીજર એટલે આમાં તમે ફંક્શન બનાવશો એ જ પ્રોસીજર થઈ જશે ઇન્સર્ટ અપડેટ ડિલીટ ના. એસપી કયો છો સ્ટોર્ડ પ્રોસીજર. હા, સ્ટોર્ડ પ્રોસીજર એટલે શું થયું, એક ટાઈપનું ફંક્શન થયું. પ્રોસીજર એટલે ફંક્શન. હવે તમે એક ફંક્શન તો આમાં બનાવશો જ, એડ એડિટ ડિલીટ વ્યૂ માટેના અલગ અલગ જોઈન્ટ ક્વેરી મારવી હોય છે તો અલગ અલગ છે તમે ફંક્શન્સ બનાવશો એના, એટલે ઓટોમેટિક પ્રોસીજર જ થઈ ગઈ. ક્લાઉડ હોય તો એની અંદર આ તો લોકલ છે ને, ક્લાઉડમાં તો તમે એસક્યુએલ સર્વર જ યુઝ કરવાના છો અથવા માય એસક્યુએલ જ યુઝ કરવાના છો, તો એમાં તો બને જ છે ને સ્ટોર પ્રોસીજર. સમજાણું? જો સ્ટોર્ડ પ્રોસીજર તમારે એક્સેસ કરવી છે એનો મતલબ તમારે વચમાં ક્યાંક એપીઆઈ જોશે. એપીઆઈમાં તમે .NET જ યુઝ કરવાના છો, એસક્યુએલ સર્વર વાપરું તો .NETમાં તો સ્ટોર્ડ પ્રોસીજર ડાયરેક્ટ એક્સેસ થશે જ. હા હું કહું છું .NET તમે યુઝ કરશો એટલે ડાયરેક્ટ એસક્યુએલ સર્વરમાં જે સ્ટોર્ડ પ્રોસીજર બની હશે એ .NETમાંથી ડાયરેક્ટ તમે સ્ટોર્ડ પ્રોસીજર કોલ કરશો એટલે એ ડેટા તમને રિટર્ન કરી દેશે. કેમ આવી છે? ડેટા ટેબલના ફોર્મેટમાં. આપણે અહીંયા જોશે જેસન ફોર્મેટમાં, પછી જેસનમાં કન્વર્ટ કરીને રિટર્ન કરી દેવાનું. એપીઆઈ નું કામ આટલું. એ તો તમે .NET રાખો તો એડવાન્સ .NETમાં આવશે. આપણે એક સેશન રાખી છે એપીઆઈ બનાવવાનો. નેક્સ્ટ, હવે નેમ છે તો એ વેનવેરકેર છે, હું નામ આપીશ 20. અત્યાર પૂરતું હું ખાલી આ બે જ છે ફિલ્ડ આમાં લઈ અને ડેટાબેઝ ક્રિએટ કરીને આપણે જોવાનું છે. બીજું આ db.execute છે એ પણ ફ્યુચર રિટર્ન કરે છે, એટલે હું અહીંયા અવેઇટ લખી નાખીશ. આમાં કોઈને નો સમજાણું હોય એવું છે? અહીંથી બંધ થઈ ગયું. આ ટેબલ બનાવ્યું આપણે હમણાં અહીંથી ક્રિએટ કરીને ડેટાબેઝમાં જઈને એડ ડેટાબેઝ કરીને અહીંયા ફાઇલનો પાથ આપ્યો, ફાઇલનું નામ આપ્યું અને ડેટાબેઝ ક્રિએટ કરીને પર ડબલ ક્લિક કરશો, ટેબલમાં જઈને ક્રિએટ ટેબલ કરશો એટલે અહીંયા તમારે ટેબલનું નામ આપવાનું છે. ટેબલનું નામ જે અહીંયા લખ્યું અહીંયા કોપી કરીને અહીંયા
ડેટાબેઝની કોલમ, યુઝર આઈડી, કોલમનું નામ, ડેટાબેઝ ડેટા ટાઈપ ઇન્ટીજર, પ્રાઇમરી કી અહીંયા જઈને કન્ફિગરમાં ક્લિક કરશો એટલે ઓટો ઇન્ક્રીમેન્ટ છે અપ્લાય કરશો, ફોરેન કી નથી, ઓકે. નેક્સ્ટ, નેમ, કોલમ નેમ, અહીંયા બાય ડિફોલ્ટ ટેક્સ્ટ આવે છે પણ નકર તમે એનવેર કેર 20 લખીને કરી નાખશો તોય ચાલશે. અને નોન નલ. હવે અહીંયા સેવ કરશો એટલે જો તમને ક્વેરી આપી દીધી એને. આ જ ક્વેરી છે એ આપણે અહીંયા લખેલી છે. રેડી? આવડું આ છે, આ જે છે આ વિન્ડોઝ છે, આ આખું વિન્ડોઝ ફોર્મ મતલબ GUI ફોર્મમાં કર્યું, અને આ છે લિનક્સ ફોર્મમાં કે આખી ક્વેરી અહીંયા લખીને એક્ઝિક્યુટ કરી. વસ્તુ તો એ જ થઈ. ઓન ક્રિએટમાં જઈ અને ડેટાબેઝ ક્રિએટ થઈ જવો જોઈએ, ઓપન ડેટાબેઝમાંથી રિટર્ન થઈ જવું જોઈએ. ડેટાબેઝનો રેફરન્સ છે રિટર્ન કરશે. અહીંયા અવેઇટ છે, વાર લાગવાની છે. અને અહીંથી જે બને આ ડેટાબેઝ એને આપણે રિટર્ન કરાવશું. ડેટાબેઝ અને અહીંથી આપણે રિટર્ન ડીબી. હવે આ ફંક્શનને મારે કોલ કરાવવાનું છે. ક્યાં કોલ કરાવવાનું છે એ નક્કી. હવે અહીંયા હું ફ્યુચર બિલ્ડરની મદદથી હું છે શું કરીશ, કયું ફ્યુચર કોલ કરાવવાનું છે તો કે ભાઈ માય ડેટાબેઝની અંદર જે ફંક્શન બન્યું છે અહીંયા માય ડેટાબેઝ ડોટ માય ડેટાબેઝ ડોટ ઇનિટ ડેટાબેઝ. હવે ઇનિટ ડેટાબેઝ કોલ થઈ જાય અને બિલ્ડરની અંદર if snapshot dot has data and snapshot dot data not equal to null, તો શું કરશું આપણે, તો આ ફ્યુચર બિલ્ડર છે એ આપણે રિટર્ન કરી દેશું કારણ કે એનાથી ડેટાબેઝ છે એ ક્રિએટ થઈ ગયો છે એવું આપણે માની લેવાનું. રેડી? હવે સ્નેપશોટ છે એ બંનેમાં કોમન હશે. જો આ સ્નેપશોટ અહીંયા છે ને અહીંયા છે તો આવડું આ સ્નેપશોટ કયું રિફર કરશે કોઈને ખબર નહીં પડે. એટલે આનું નામ આપી દેશું સ્નેપશોટ ડીબી અને આનું સ્નેપશોટનું નામ છે એ ઓટોમેટિક છે એ ચેન્જ. હવે જ્યાં સુધી આ નો થાય, ઓકે આવડું આ, ત્યાં સુધી આપણે એલ્સમાં રિટર્ન કરાવશું સર્ક્યુલર પ્રોગ્રેસ ઇન્ડિકેટર. રેડી? હવે મેં આ ફોન આમાં કનેક્ટ કરેલો છે, જોઈએ ડેટાબેઝ ક્રિએટ થાય છે કે ને આપણી. ઓહો, ડેટાબેઝ ક્રિએટ થઈ ગયો કે નહીં આપણે જોવું હોય તો અહીંયા એક છે વધારાની વિન્ડો લેવી પડશે. તમે 3 વાર શિફ્ટ દબાવશો ને અથવા આની ઉપર ક્લિક કરશો ને એટલે અહીંયા ઘણા બધા છે એ છે. એમાં જે આ એપ ઇન્સ્પેક્શન લખેલું છે ને એની ઉપર ક્લિક કરવાનું. પછી અહીંથી તમારો ડિવાઇસ છે એ સિલેક્ટ કરવાનો. હવે અહીંયા જે તમારી એપ્લિકેશન રન થતી હોય છે ને જે પેકેજ નેમ એ અહીંયા આવશે, એ સિલેક્ટ કરવાનું છે. એટલે રન થઈ જાય એટલે આવશે હમણાં. જ્યારે પણ તમારે આવી એરર આવે છે કે તમારે એનડીકે નું વર્ઝન છે આવડું આ સેટ કરવાનું છે તો આ કોપી કરવાનું, એન્ડ્રોઈડમાં એપમાં build.gradle જશો એટલે અહીંયા એનડીકે વર્ઝન લખેલું છે ત્યાં છે આ પેસ્ટ કરી દેવાનું. અથવા અહીંથી સેટિંગમાં જઈને એસડીકે મેનેજરમાં જશો, એસડીકે ટૂલની અંદર એનડીકે નું જે વર્ઝન છે જો આ લીટી છે ને એની જગ્યાએ આમ કરીને અપ્લાય ઓકે કરશો એટલે એ ડાઉનલોડ થઈને લેટેસ્ટ છે સેટ થઈ જશે. પણ અત્યારે આટલું થયું છે, મારા ખ્યાલથી આ એરર આવવી ન જોઈએ, રન તો થઈ જ જશે. વોર્નિંગ છે જો અહીંયા લખ્યું હોય છે વોર્નિંગ. હવે રન થઈ ગયું છે, કાં તો એરર આવશે અને કાં તો છે એ આપણું એટલે આ તો ચકેડી ફરવા માંડી. ગેટ ડેટાબેઝ પાથ લખશો એટલે ઓટોમેટિક ડેટાબેઝનો પાથ છે એ આપણને મળી.
ચેન્જ નો આવ્યો. લેટ્સ રન અગેન. હવે મારા ખ્યાલથી બની જવું જોઈએ. તમે ક્લોઝ કરીને કરશો ને એટલે ડિટેચ થઈ જાય એટલે પાછો છે નવો પાથ છે સિલેક્ટ કરવાનો. કંઈક ભૂલ છે. થઈ ગયું. હવે તમે અહીંથી જોશો તો આ ડેટાબેઝ છે એ ક્રિએટ થયેલો તમને આમાં જોવા મળશે. મળવો જોઈએ. આવી ગયું. ટેબલ યુઝર, યુઝર આઈડી અને નેમ આ બે કોલમ સાથેનો આ ડેટાબેઝ છે એ ક્રિએટ થઈ ગયેલો છે. હવે જેવો ડેટા તમે આમાં એન્ટર કરતા જશો એટલે તમને છે એમાં જોવા મળશે. ક્લિયર?